પ્રભુ આપના દર્શન એ મારા માટેનો મોટો પુણ્યનો ઉદયનો મહોત્સવ છે. આપના દર્શનથી મારું જીવન, મારું તપ, મારું ભજન સફળ થયું. આમ ભગવાન અત્યંત ઊંચાઈ, પૂર્ણ ઊંચાઈ વાળા હોવા છતાંય ઋષિની સાથે ખૂબ જ વિવેકપૂર્ણ વ્યવહારથી, બિલકુલ સૌમ્યતાથી, વાલ્મીકીજી વડીલ છે, વૃદ્ધ છે, ભગવાન યુવા સ્વરૂપની અંદર વનવાસે પધાર્યા છે. એટલે જેને વ્યવહાર કહેવાય, વિવેક કહેવાય, એ પ્રભુ જરાય ચૂકતા નથી. ભગવાનની ઊંચાઈ આ વિશ્વમાં ઊંચામાં ઊંચી ગણાય, છતાં એ ઊંચાઈએ પણ પ્રભુ વાલ્મીકી જેવા તપસ્વી વયોવૃદ્ધને પૂર્ણ આદર આપે. ભલે આપણે ગમે એટલા સંપન્ન હોઈએ, ભણેલા બુદ્ધિશાળી હોઈએ, પણ આપણા વૃદ્ધ વડીલો હોય ત્યાં સુધી એમને આદરપૂર્વક પૂછીએ, કોઈ પણ પ્રસંગે આપ આજ્ઞા કરો, આનું શું કરીશું. ભલે આપણી આવડત હોય, બુદ્ધિશાળી ભણેલા હોઈએ, ગમે એટલી ઊંચાઈ હોય તો પણ વડીલોની આગળ એ ઊંચાઈ એથી વિશેષ નથી જ. એટલે પરિવારની અંદર કે વ્યવહારની અંદર આદર આપતી વખતે સામે વડીલ વ્યક્તિના ને ખૂબ જ દ્રષ્ટિમાં રાખી. પ્રભુ વિશ્વનું, આ સૃષ્ટિનું ઊંચામાં ઊંચું પરિબળ છે, એટલી બધી ઊંચાઈ છે, છતાંય વાલ્મીકી જેવા મહાન તપસ્વી વૃદ્ધ ઋષિની સાથે કેટલો સરસ દેખી રાય હે મુનિરાય, મુનિ શ્રેષ્ઠ, આપના ચરણોના દર્શન કર્યા પછી બસ મારા બધા જ સત્કર્મો સફળ થઈ ગયા. ભગવાનને મળ્યાથી સફળ થાય એ તો વાસ્તવિકતા છે, પણ ભગવાન ઋષિઓને આદર આપીને કહે કે મારા સત્કર્મ, મારા પુણ્ય આજે સફળ થયા. ભગવાને ગીતામાં એને માટે કહ્યું, પરસ્પરમ ભાવયંતઃ શ્રેયમ પરમ અવાપ્સ્યત. પરમ કલ્યાણની પ્રાપ્તિ કરવી હોય તો પરસ્પરની, તો પરસ્પર એકબીજાને અન્ય આદર આપજો. હું મોટો છું, આ નાનો છું, ના નાનો છે, એવી સ્પર્ધામાં, એવા અહંકારમાં ભૂલ ન કરી બેસજો. પરસ્પરમ ભાવયંતા, જેટલા આદરથી એ માન સન્માન આપે છે એટલા જ આદરપૂર્વક સત્કાર એના માટે, એના ભાવને સત્કારવો. નાનું બાળક હોય, ખૂબ સદભાવપૂર્વક પોતાના મોઢેથી ઉચ્ચાર કરતો હોય, હરે રામ હરે રામ હરે રામ, કંઈક આગળ પાછળ થતું હોય, પણ એનો એક ભાવ છે, એને તે વખતે એને ભાવ એ રીતે ટકોરાય નહીં, એ તો સંસ્કાર નહીં બને. એ સંસ્કારની અંદર એને થોડો ખચકો લાગશે. આજે એ આદરપૂર્વક એના એ બિલકુલ નિર્દોષ ભાવના એ ભગવદ સ્મરણને સ્વીકારી લઈશું, કાલે એથી સારું કરીશું. એટલે એનો ભલે બાળક નાનું હોય પણ એનો અનાદર ન થાય. કોઈક ચિંતકે કહ્યું, બાલાદપી સુભાષિતમ ગ્રાહ્યમ. નાનું બાળક હોય છતાં પણ એની વાત સાચી હોય ને તો સ્વીકાર કરવામાં સહેજ પણ અહંકારને આડે આવવા દેવો નહીં. પોતાની મોટાઈનો અહંકાર મુક્ત મનથી, એ પણ પોતાના અંતઃકરણથી, પોતાના આત્માના અવાજથી જવાબ આપે છે. તો આમ ભયે સુકૃત સબ સુફલ હમારે દેખી ભાય મુનિ રાય તુમ્હારે. હું બધી જ રીતે સાર્થક ને સફળ થયો. અહીંયા અવતાર લીધાનો પણ મારું સફળ થયું. કેમ?
આપના ચરણના દર્શન. ભગવત ચરણ દર્શન અર્થે કેટલા તપ કરતા હોય, કેટલા તીર્થ થતા હોય, અને ભગવાન સ્વયં આદરપૂર્વક કે આપના ચરણના દર્શનથી હું કૃતાર્થ થયો. ચૌદ ભુવનમાં રહેવા વાળો હોય અને એ આ એક આશ્રમમાં રહેનારા ઋષિને પૂછે, અબ જહાં રાઉર આયસો હોય, હવે આપની જ્યાં આજ્ઞા હોય ત્યાં મુનિ ઉદ્વેગ અને પાવે, જ્યાં ગાડી કોઈ પણ તપસ્વીઓ, ભજનાનંદ ઋષિઓ અમારાથી સહેજ પણ અડચણરૂપ ન થઈએ, અમે અમારાથી સહેજ પણ એમનો ઉદ્વેગ કે ક્લેશ ન થાય એવી કોઈ જગ્યા બતાવશો. ક્ષત્રિય છે ને રાજવંશના છે એટલે કહી દીધું કે પ્રભુ રાજાઓનાથી, જે રાજાઓથી, જે શાસકોથી તપસ્વીઓ અને ભજનાનંદી જ્ઞાનીઓ દુઃખી થાય, સમજો, જે શાસકોથી ત્યાગી વિરક્ત સાધુ સંત તપસ્વી જે દુઃખી થાય એનાથી, જેને તે દુઃખ ન હોય, જેના વડે દુઃખી થાય તે એવા એની હાલત કઈ થાય? એવા સત્તાધીશ રાજાઓ વગર બાળે એમને હળકતા હોય છે. ઊંઘાઈ ના આવે ને ખાવાનું ના ભાવે, જીવનમાં સહેજે નિરાંત ના હોય એવા માણસ, જેને જેને અબજો ભેગા કર્યા તને ઊંઘ છે, તે નરેશ બિન પાવક, એને સ્મશાનમાં ન લઈ જવો પડે, ઘરમાં જ હળકતો હોય. એ ચિંતાની ચિતા એવી હોય ને એને હળગાવે, ના મરે કે ના જીવે એ દશા. તે નરેશ બિનું પાવક હોય, વગર હળગાએ હળગેલા જેવો ભડ ભડ હળગતો હોય, એ અંદર રહી ના શકતો હોય. બધા જો ઓહો કેવો છે, પણ ખબર એને પડતી હોય કે હું કેવો છું. તે નરેશ બિનું પાવક, જેનાથી પ્રજા દુઃખી હોય, જેનાથી તપસ્વી સાધુ સંતો ચિંતાની અંદર અને ખૂબ જ વ્યથિત હોય, એ શાસક, એ રાજા ક્યારે પણ સુખી થઈ શકે નહીં. એટલા માટે મુનિરાજ આપના ચરણમાં વંદન કરીને અમે વિવેકપૂર્વક કહીએ છીએ, અમને આજ્ઞા આપો, અમારે ક્યાં રહેવું? કહો. સર્વત્ર સર્વવ્યાપક હોય, સર્વ રહેલો, એમની દરેકના હૃદયમાં રહેલો હોય. લોકાનામ હૃદય રમંતી તિરામહ, બધે જ રમ્યા કરતો હોય, બધે જ ફરતો. હવે એ પૂછે કે મારે ક્યાં જઈને રહેવું? તે નરેશ બિનું પાવક હોય. જે બ્રાહ્મણત્વ ભગવાન પોતાના શ્રીમુક્તિ કે છે કે જેનામાં તપ સાધન છે, જેની પાસે આત્માનુભૂતિ બ્રહ્મનું જ્ઞાન છે. બ્રહ્મં જાનાત ઇતિ બ્રાહ્મણ, જે આત્મવેત્તા, જે તત્વવેત્તા છે તે બ્રાહ્મણ છે. અને એવા ચિંતકો હોય, એવા તત્વવેત્તાઓ હોય ને, એ સમાજને અને માનવ જાતને માટે ખૂબ આપતા હોય છે, ખૂબ આપતા લો, સુખનું, શાંતિનું, સર્વે બધે જગ્યાએ એકબીજાની સાથે ખૂબ જ સમરસતા અને એકબીજાનો સંપ અને સદભાવ એ જો કોઈ પણ આપ્યો હોય તો બ્રહ્મના આત્માના ચિંતકોએ આપ્યો છે. અને એવા ચિંતકોને સાચવવા જોઈએ, રક્ષણ આપવું જોઈએ, એને અડધું ના. અને એટલા માટે આપણી આ ઋષિ પરંપરામાં, આપણી સંસ્કૃતિમાં બ્રાહ્મણ એટલે જે ચિંતક છે, જે પોતાના જીવનમાંથી સમસ્ત માનવ જાત માટે કંઈક ને કંઈક આપે છે, એ બ્રાહ્મણ. અને એવા બ્રાહ્મણને સાચવવો, એને દક્ષિણા આપવી, એની સેવા કરવી, એને આદર આપવો, એની પાસેથી જે કંઈ સાચી વાત હોય તે લેવી. બ્રાહ્મણો પાસે વિદ્યા હતી, વિદ્યા બ્રાહ્મણો પાસેથી, એનો અર્થ
જે વિદ્વાન બુદ્ધિશાળી હોય એ બ્રાહ્મણ કહેવાતો, અને એને સમાજ એને ક્યારે પણ દૂર નહીં જવા દે. એને પોતાની વચ્ચે સાચવશે. ભાઈ બુદ્ધિશાળી છે, સમજુ છે, ઠરેલ છે, એની પાસેથી આપણને કંઈક સાચી સમજણ મળશે, એટલા માટે એને દક્ષિણા આપી. જે એ બ્રાહ્મણ હોય એવાને એને પોષવા, એને સાચવવા, અને પ્રજાએ પોતાના જે કોઈ વૃત્તિ જ હોય એનું પોષણ કરી કે એને સાચવીશું તો આપણું પુણ્ય આપણને સત્કર્મ કરાવશું. અને એટલા માટે બ્રાહ્મણોને દક્ષિણા પરંપરામાં અપાતી. પણ એ પછીથી એક પરંપરા બની ગઈ. નહીં, બ્રાહ્મણના દીકરાને બ્રાહ્મણનો હોય તે બ્રાહ્મણનો જ પુત્ર ગણાય, એને આપવું જ જોઈએ. એ સદભાવના ખરી, પણ એની પાછળનો જે મૂળ ધ્યેય અને લક્ષ્ય હતું એ ભૂસાયું. અહીંયા ભગવાને પોતાના શ્રીમુખેથી કહ્યું, મંગલ મૂલ વિપ્ર પરિપુષ. આખા વિશ્વનું, માનવ જાતનું મંગલ એવા ચિંતકોની સેવાની અંદર છે. પરિતોષ, એને સંતોષ આપવો, એની સેવા કરવી, એ જ માનવ જાતનું, આ સૃષ્ટિનું કલ્યાણ છે. અને જો એવા આવેશમાં આવી જાય, ક્યાંક ગ્લાનીમાં આવી જાય, તો કેટલા બધાને એમાં ખાક થઈ જવું પડે, બળી જવું પડે, મરી જવું પડે. એક ચાણક્ય જેવો વિદ્વાન બ્રાહ્મણ, તેજસ્વી ને તપસ્વી, આખા રાષ્ટ્રની અંદર આવતા વિધર્મીના આક્રમણને ખાળી શક્યા છે. તો એને સાચ્યો છે પણ એવો જ, અને ભગવાન કૌટિલ્ય તરીકે ઓળખાય. કેમ કે એને સાચવ્યા તો આ સંસ્કૃતિની, આ રાષ્ટ્રની રક્ષા થઈ. અને જો એને ન સાચ્યો હોત તો આ દેશ ક્યાંનો વિધર્મી આંખો બની ગયો હોત.